આ અજવાળી પૂનમની રાત હોય તો એ રાત છે રજન્યેશા ઘોર રૂપા ઘોર સત્વ નિસેવિત. આ રાત છે ને હાંજ પડે ને એટલે દેવતાઓ હોઈ જાય, હાંજ પડે એટલે દિવસના દેવતાઓ જાગે, ને હાંજ પડે ને એટલે ભૂત પ્રેત જાગે. રાત તો ભૂત પ્રેતની છે. ઘોર સત્વ નિષેવિતા. આવી ભૂત પ્રેતની સાયન સંધ્યાના કાળે નિશામુખ એટલે રાત્રિના શરૂઆતમાં તમે આ યમુનાજીના કિનારા ઉપર મારી બંસી સાંભળીને આવ્યા. તમને યાદ ન રહ્યું કે કોઈ પુરુષ વાંસળી વગાડતો હોય, એકાંત હોય, રાત્રિ હોય ને ન જવાય? તમને તમારી મર્યાદાનો વિચાર ન આવ્યો? કદાચ તમે ઉન્માદમાં ભૂલી ગયા હોય તો પાછા ઘરે જાઓ, તમારી મર્યાદાને ધ્યાનમાં રાખી પાછા વળો. તમારી માં તમને રોકતી હતી પણ તમે રોકાણા નહીં, તમારા ભાઈઓ રોકતા હતા પણ તમે રોકાણા નહીં. સાચી વાત. તમારા પતિ તમને, તમારા બાળકો રડતા હતા તમારા પગ પકડીને, તમે એને છોડીને આવ્યા છે. હજી પણ ત્યાં તમારા મા બાપ ચિંતા કરે છે, માથા નાખે છે, રડે છે, માટે પાછા જાઓ. મને જોઈ લીધો હોય, જમુના નદીના કિનારાને પુલને જોઈ લીધો હોય, આ વૃંદાવનની શોભા અને રાત્રિની શોભા જોઈ લીધી હોય તો પાછા જાઓ. તમારો પતિ ગમે તેવો હોય, રોગી હોય, કામી હોય, ક્રોધી હોય, લોભી હોય, ભણેલો હોય, અભણો હોય, રૂપાળો હોય કે કદરૂપો હોય, ભણી ગણેલો હોય કે ન ભણ્યો હોય, કમાતો હોય કે આળસુ હોય, પણ તમારો પતિ એ પરમેશ્વર છે. જાઓ એની સેવા કરો. સ્ત્રીઓએ પતિની આજ્ઞા પરિણ્યા પછી ન છેદવી જોઈએ, શાસ્ત્રો ના પાડે છે. કુંવારી હોય ત્યારે મા બાપની આજ્ઞામાં રહેવું જોઈએ, અને વિધવા થયા પછી કુટુંબની આજ્ઞામાં રહેવું જોઈએ, પોતાની મર્યાદામાં રહેવું જોઈએ. જાઓ, તમે તમારે ઘરે જાઓ, તમારી મર્યાદાનો વિચાર કરો. મારા નામનું, મારા સ્વરૂપનું, મારા ગુણ કીર્તનનું આશ્રય કરો અને મને ભજો. હું તમને અંતરંગ સુખ નહીં આપું, ભગવાને નહીં આપું એમ કહ્યું ને, એટલે આ પ્રેમની વાત છે. હે ઉદ્ધવ, ये तो प्रेम की बात है उद्धव. પ્રેમમાં એવું હોય, ના પાડે ને ઈ હા, અને હા પાડે ઈ ના. પ્રેમની ભાષા ઊંધી હોય, અને પ્રેમની ભાષા ઊંધા જ સમજે, સીધા નો સમજે. ઉર્ધ્વ મૂળ મધ શાખાનું જેને જ્ઞાન થાય એ સમજે. ઉધો ઊંધો હતો એટલે સમજી ગયો ઉધો. સીધો હતો પણ ભગવાને ગોકુલમાં મોકલીને રંગીન ઊંધો કરી નાખ્યો હતો. આ તો પ્રેમની કથા છે. ભગવાને ના પાડી, ગોપીજનો સમજ્યા કે હવે ભગવાને કહ્યું કે હું તમારો સ્વીકાર કરીશ. અવળા અર્થ કર્યા કે ઘરે જવાની જરૂર નથી. તમે જે કર્યું ને, મા બાપને છોડ્યા, કુટુંબ છોડ્યો, છોકરા છોડ્યા, પ્રવૃત્તિ છોડી, સંસાર છોડ્યો, એ કોઈ ન છોડી શકે. તમે મને છોડીને આવ્યા છો. આ તો કરોડોમાં કોક આવે, આ બધાય આ માયામાંથી નીકળીને ભગવાનને સમર્પિત નથી થઈ શકતા. કરણમાં જેટલા ફૂલ ખીલે ને એટલા બધાય ઠાકોરજીને નથી ચડતા. જગતમાં જેટલા જન્મે એટલા બધાય જીવતા નથી, અને જેટલા જીવે એટલા બધાય ભગવાનનો આશ્રય કરતા નથી. કરોડોમાં કોક ક્વોલિટી હોય છે, ભગવાનનો આશ્રય કરે. કથામાં બેઠેલા બધાય આંખો વીંચતા હોતા નથી, બધાય આંખો વીંચે તો ઊંડા ઉતરતા હોતા નથી. ઊંડા ઉતરે તો એને કૃષ્ણનું બધાયને દર્શન થતું નથી. કરોડોમાં કોકને થાય. અધિકારી વૈષ્ણવને સદૈન્ય ભાવ આવ્યો હોય એને મારો કનૈયો દેખાય, મારા બાપ એને દેખાય. માટે ગોપીઓ ત્યાંથી ગઈ નહીં. ભગવાન શ્રી કૃષ્ણનું વિપ્રિય વાક્ય સાંભળ્યું. જો અર્થ ના આવડે તો ખરાબ, ખોટું, ન ગમે એવું, અપ્રિય. પણ અપ્રિય નહીં, વિપ્રિય છે. વી એટલે વિશેષ, પ્રિય એટલે વિશેષ પ્રિય વાક્ય પરમાત્માનું સાંભળીને ગોપીઓ ઊભી રહી રડવા લાગી. સુખદેવજી મહારાજ કહે છે, इति विप्रियमाकर्ण्यम् गोप्यो गोविंद भासितम् विषणां भग्न संक
વિકલ્પાસ્તિ તામાદૂર ભગવાને વિપ્રિય વાક્ય કહ્યું ને તો ગોપીઓ વિષણ થઈ ગઈ, એના શરીરમાં રોમાંચ થઈ ગયો, રૂવાડાઓમાં ઇલેક્ટ્રિકના ઝટકા લાગતા હોય એમ શરીરમાં ઝટકા લાગવા માંડ્યા, ગળામાં ડૂમો દેવાઈ ગયો, આંખમાંથી આંસુડાની ધારો થઈ, બોલવું છે પણ બોલાતું નથી. ભગવત પ્રેમમાં પાગલ બનેલી ગોપીઓ, ભગ્ન સંકલ્પ ગોપીઓ, પોતાના સંકલ્પોને જેને વિકલ્પોને સંકલ્પોને જેને ભાંગી નાખ્યા, ભગવાન પાસે આવીને સંકલ્પ વિકલ્પ કેના ટળી જાય, ભગવત સ્વરૂપનો આશ્રય કરે, ભગવાન સામે જ્યારે આવે, यमुना का घाट हो बंसी का बाट हो तब प्राण तन से निकले. ભગવત સાનિધ્ય થાય ત્યારે ભગ્ન સંકલ્પ જીવ થાય. ગોપીઓ ભગ્ન સંકલ્પ થઈ અને આંખમાંથી પડતા આંસુડાઓને ક્યારેક ક્યારેક સાડલાના છેડાથી લૂંટી, ક્યારેક ક્યારેક પોતાના જમણા પગના અંગૂઠાથી ધરતીને ખોતરતી, મનમાં વિચાર કરતી કે કાં તો ભગવાન આજે રાસલીલા રમાડે ને કાં તો હતિયાઈ જહા પર ને ટીંબે હમાઈ ગયા એમ અમે હમાઈ જઈએ. હવે બીજો કોઈ રસ્તો નથી. નાન્ય પંથા વિદ્યતે યનાય. હવે જવા માટે નો વે, હવે બીજો કોઈ રસ્તો નથી. ગોપીઓ પરમાત્માના પ્રેમમાં પાગલ બની રડવા લાગી. એટલા એના આંખમાં આંજેલા આંજણ હતા, એના કાળા કાળા રગેડા વિતર્યા, પરસેવો થયો એટલે સેંથાનો સિંદોરિયા કલરથી રગેડો વિતર્યો, કોરા કંકુનો ચાંદલો કપાળમાં કર્યો હતો, એના રગેડા વિતર્યા. વિચિત્ર વેશ, ગોપીઓના મુખ ઉપર ભાવો આવ્યા છે, રંગ બેરંગી ભાવો આવ્યા છે. ગોપીઓ આંખમાંથી આંસુડા પાડતી પાડતી રડતી રડતી ભગવાનને કેવા લાગી, મૈવમ વિભોરહતિ ભવાન ગદીતું નૃશંસં સત્યંજ સર્વ વિષયાન સ્તવ પાદમૂલમ ભક્તા ભજસ્વ દુર્વગ્રહમાત્યજમાન દેવો યદાદિ પુરુષો ભજતે મુક્ષં. મહારાજ, તમે જે કંઈ કહ્યું એ અમે સાંભળ્યું. ગુરુ કે ને, ભગવાન કે ને, સજ્જનો કે ને તો એની કોઈ વાતનો દુઃખ ન લગાડવું, એ કંઈ વાત કરે એનાથી હારી ન જવું, એનાથી હિંમત કેળવવી, એમાંથી કંઈક વિશેષ શું કહેવા માંગે છે એનો વિશેષ તત્વાર્થ કાઢવો. એટલે મહારાજ તત્વાર્થ કાઢીને અમે તમારા કેવા પ્રમાણે ન છૂટે એવો સંસાર છોડીને તમારે શરણે આવ્યા છે. ન છૂટે એવા વિષય વ્યસનો અને વાસનાઓ છોડીને અમે તમારે શરણે આવ્યા છે. તમારા ચરણાર વિંદમાં, તમારા સાનિધ્યમાં અમે ઊભા છે. જેમ ફાટકમાં વાહનો ઊભા હોય, ફાટક ખુલવાની રાહ જુએ પછી વાહનો ઊભે, અમે બસ તમારી આજ્ઞારૂપી ફાટકને ખુલવાની રાહ જોઈએ. તમે ક્યારે કહો કે આવી જાઓ અને અમે ક્યારે તમને ભેટી પડીએ, એ સિવાય હવે બીજી કોઈ અમારી પાસે આશા અપેક્ષા નથી. આશા ભર્યા અમે આવ્યા પ્રભુ, અમે આશા ભર્યા આવ્યા છીએ. અને આશા ભર્યા ભક્તો આજ દિવસ સુધી તમારે શરણે જે કોઈ આવ્યા છે એ બધાની હે પ્રભુ આપ આશા પૂરા છો, આપ આશાને પૂરનારા છો, આપ આશા પૂર્ણ છો. એ પરમાત્મા મહા તેજસ્માન, અમારો ત્યાગ ન કરો, અમારો ત્યાગ ન કરો. હે પ્રભુ અમારો ત્યાગ ન કરો. હે આદિ પુરુષ, મુમુક્ષીઓ મોક્ષ માટે ભજે છે. હે પરમાત્મા, જેને અમે પતિ માન્યા, જે પતિના કર્મોને અમે ગતિ માની, જેના સાહચર્યથી અમારી સદગતિ માની,
એવી અમારી અનુવૃત્તિ રૂપી ભક્તિનો સ્વીકાર કરી અમારી સેવાનો અંગીકાર કરો. હે મહારાજ, અમારી માનસીનો અંગીકાર કરો. અમે સ્ત્રીઓ છીએ, તમે અમને સ્વધર્મ શીખવાડ્યો. તમે એમ કહેતા હતા કે જાઓ ઘેરે તમારો ધણી ગમે એવો હોય એની સેવા કરો. અમે એટલું જ કહીએ છીએ કે મહારાજ, તમે કથાકાર નથી કે તમે અમને ઉપદેશ આપો. તમે કથાકાર નથી, તમે તો સ્વરૂપનું દાન દેવાવાળા છો. કથાકાર લુખી વાતો કરે, તમે લુખા નથી. તમે તો જે શરણે આવે ને સ્વરૂપનું દાન કરો છો, તમારા જેવા બનાવો છો. તમારું સર્વસ્વ તમે એને દાનમાં આપી દો છો. ત્યાં ભગવાન અને ભગતનો જ્યાં ભેદ નથી રહેતો એવો અભયપદનું હે પરમાત્મા આપ ભેદને મટાડીને અભેદનું દાન આપો છો. હે પરમાત્મા, અને અભેદને પામવા માટે જે જે સાધુ સંત જતી સતીઓએ તમારામાં પ્રેમ કર્યો, ભક્તિ કરી, અનન્ય ભક્તિ કરી, આ અન્યાશ્રય છોડી દીધો, એ બધાનું રક્ષણ તમે કર્યું છે. એની કુશળતાનો તમે વિચાર કર્યો છે. એ બધા ઉપર તમે અવિચારી કૃપા કરી છે. ઠાકોરજી, માટે પ્રસન્ન થાઓ. તન્નઃ પ્રસીદ પરમેશ્વર માસ્મ છિંદ્યા આશાભૃતાં ત્વયી ચિરાદરવિંદનેત્ર આશામૃતાં ત્વયી ચિરાદરવિંદનેત્ર ચિરાદરવિંદનેત્ર. તન્નઃ પ્રસીદ. તન્નઃ, તન એટલે તેટલા માટે, નહ એટલે અમારા ઉપર. ઈવા હારું, હે પ્રભુ અમારા ઉપર પ્રસન્ન થાવ. એટલા માટે, તેટલા માટે અમારા ઉપર પ્રસન્ન થાવ. તન્નઃ પ્રસીદ પરમેશ્વર. હે કૃષ્ણ, હે પરમેશ્વર, પ્રસન્ન થાવ, પ્રસન્ન થાવ. અમારા હૃદય કમળમાં જાગો, અમારા હૃદય કમળમાં પ્રગટ થાવ પ્રભુ, પ્રગટ થાવ. જ્યાં સુધી આપ અમારા હૃદયમાં પ્રગટ નહીં થાઓ, અમારી આંખમાંથી ગંગા જમના રૂપી પવિત્ર આંસુઓને વહેતા નહીં કરો, ત્યાં સુધી અમારો આ પાપી દેહ પાવન નહીં થાય. હે પ્રભુ, અમારા હૃદય મંદિરમાં પધારો. હે મહારાજ, ચરાચરમાં નિવાસ કરનારા હે જગતપતિ, હે વિશ્વનાથ, હે પરમાત્મા, અમારા હૃદય મંદિરમાં કીજે નાથ હૃદય મહ ડેરા. અમારા હૃદય મંદિરમાં પધારો પ્રભુ. અને નહીં પધારીને અમારી આશાને છેદતા નહીં હો, ભલે વાર લાગે. આ ભવમાં નહીં તો આવતા ભવમાં, અનેક જન્મો પછી પણ મહારાજ અમારી માગણી છે. આજે ને આજે ઉતાવળ નથી, અત્યારે ને અત્યારે ઉતાવળ નથી. આપને પરિશ્રમ થાય એવી લીલા નહીં કરતા. આપ રાજી ખુશીથી, આપની ઈચ્છાથી અમારા હૃદય મંદિરમાં પધારો. પણ અમારો ત્યાગ ન કરતા. અમારી અરજીને તમે કચરા ટોપલીમાં નહીં ફેંકી દેતા, કાઢી નહીં નાખતા, અરજી ફેંકી નહીં દેતા, અરજી ઉલાળી ન નાખતા. અમે આશા ભર્યા. આશામૃતમ ત્વયી ચિરાદરવિંદનેત્ર. અમે આશા ભર્યા એમાં છે. અને આ અમારી ચામડાની આંખો અનેક અવતારથી તમારા દર્શન કરવા માટે એ તમને ગોતતી હતી. રાજા પરીક્ષિત જન્મો ત્યારે ભગવાન પેટમાં જે દર્શન કર્યા હતા માતાના ઉદરમાં, એને ગોતતો હતો. એટલે ચારેય બાજુ ટગર ટગર જોતો હતો. અમે ચારેય બાજુ એટલા માટે જોઈએ છીએ કે અમારો કાનુડો ક્યાં છે, ક્યાં છે, ક્યાં છે, ક્યાં હશે, ક્યાં મળશે, કેવો છે, એટલે અમે જોઈએ. બાકી આ જગતમાં કાંઈ જોવા જેવું નથી. એનું ઈ છે, એકનું એક છે, એ બધું ત્યાંનું ત્યાં છે. એમાં કાંઈ નવું નથી, નવું થવાનું નથી. આ તો સનાતન છે. પણ પ્રભુ, આપ તો સનાતનથી શ્રેષ્ઠ શાશ્વત છો. અમારી આંખો કેટલાક જન્મથી ચિરાદર, ચીર એટલે લાંબા સમયથી આદરપૂર્વક તમારા દર્શન કરવા માટે અરવિંદ નેત્ર, અમારા કમળ સમાન નેત્રો, આપના કમળ સમાન નેત્રોને જોવા માટે ઝંખી રહ્યા છે. ભગવાનના કમળ સમાન નેત્રો હોય, પણ ગોપીઓ પોતાના કમળ સમાન નેત્રોને શું કામ કહે છે? એટલા માટે કે અમારી આંખમાં કૃષ્ણ સિવાય કોઈ વસ્તુ નથી. માટે અમારી આંખમાં ભગવાન વસે છે. માટે અમારા નેત્રો કમળ, મળ વગરના છે, કમળ જેવા પવિત્ર છે.
અને નેત્ર પૂજા થાય. ખબર છે ને, કેટલાક લોકો ભગવાન શંકર ન પ્રસન્ન થાય એટલે છરી લઈ આંખ કાઢીને ભગવાનની લિંગ ઉપર ચડાવી દે, કમળ પૂજા કરે, હાથ કાપીને ચડાવી દે, પગ કાપીને ભગવાનને ચડાવી દે. અને કેટલાક તો ભગવાનની શિવલિંગ ઉપર આખે આખું શરીર કાપીને એના ઉપર સૂઈ જાય, મહારાજ સેવા મારી માની લેજો. કમળ પૂજા કરી શિવ મંદિરમાં. એમ, હે શિવ, અમે અમારી આંખોથી દર્શન દ્વારા અમે તમારી કમળ પૂજા કરીએ છીએ. હે મહારાજ, અમારા મનને સુખ થાય, અમારા ચિત્તને શાંતિ થાય, અમારા જન્મ જન્મનો દોષ ને અપરાધ મટે, અમારા હૃદયરૂપી ઘરમાં નંદ ભયો થાય. જેમ મેલો માણસ સ્મશાનમાં જઈને પોતાના મંત્રથી શમશાન જગાડે, એમ હે પ્રભુ આપ વાંસળી વગાડીને અમારા હૃદયને જગાડીને એમાં નંદ ભયો, અખંડ અહર્નિશ નંદ ભયો એમાં ચાલુ કરી દો પ્રભુ. હવે બીજું કઈ નંદ ભયામાં આપ ટોપલામાં નાચતા હોય ને અમે નચાવતા હોય, આપ ઝૂલામાં ઝૂલતા હોય ને અમે ગોપીઓ બનીને આપને ઝૂલાવતા હોય, આપ પલંગમાં પોડતા હોય ને અમે આપના ચરણની સેવા કરતા હોય, હે પ્રભુ આપ જમતા હોય ને અમે ચામર ઢોળીને તમારી માખીઓ ઉડાડતા હોય, હે પ્રભુ આપ ગમન કરતા હોય ને અમે તમારી ચાખડીઓને હાથમાં લઈને નતમસ્તકે ઉભા હોય. એવી દિવ્ય સેવાનો લાભ, એવો દિવ્ય સેવાનો ભાવ, એવો યોગ અમારા હૃદયમાં, અમારા જીવનમાં હે પ્રભુ પ્રગટ થાઓ. અમારી માયા છૂટી જાઓ, અમારો સંસાર છૂટી જાઓ, અમારી વાસના છૂટી જાઓ. હે પ્રભુ, આપ અમારા હૃદયમાં માયાને મોકલો છો, લક્ષ્મીજીને મોકલો છો તમારા હૃદયમાંથી. આપ નથી પધારતા. હવે અમારે આપની લક્ષ્મીનું કામ નથી, આપના ઐશ્વર્યનું કામ નથી, આપની સિદ્ધિઓનું કામ નથી, આપના સામર્થ્યનું કામ નથી. અમારે તો આપનું જ માત્ર કામ છે. માત્ર ને માત્ર આપ. તુહી 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 તું તુહી તું તુહી તું, અન્યથા શરણમ નાસ્તિ ત્વમેવ શરણમ મમ તસ્માત કારુણ્ય ભાવેન રક્ષસ્વ પુરુષોત્તમ. હે પ્રભુ, અમારો સ્વીકાર કરો, સ્વીકાર. તમે લક્ષ્મી 12 પગી છે એનો સ્વીકાર કર્યો, લંગડી પૃથ્વી જે હાલતી ચાલતી નથી એનો સ્વીકાર કર્યો, અમારો કેમ સ્વીકાર કરતા નથી? તમે સલ્યાને અહલ્યા બનાવીને ઉદ્ધાર કર્યો, તમે સબરીના હેઠા બોર ખાધા, તમે મીરાનું ઝેર અમૃત કર્યું. હે પ્રભુ, ભયંકર પાપી રાક્ષસો હિરણ્યાક્ષ, હિરણ્યક્ષિપુ જેવાનો 3 અવતાર લઈને 6 અવતાર વડે ઉદ્ધાર કર્યો. તો અમે તો તમારા ગામના તમારું દર્શન કરીને પાણી પીવા વાળા, આત્મનિવેદન કરીને અસમર્પિત વસ્તુનો ત્યાગ કરનારા પરમ વૈષ્ણવો, અમે આપના ચરણમાં તુલસીના પાંદડા જેવા આપના ચરણમાં નિવાસ કરનારા. હે પ્રભુ, અમારો સ્વીકાર કરો, સ્વીકાર કરો, સ્વીકાર કરો. હે પ્રભુ, અમે તમારી રાણીઓ થવા નથી ઈચ્છતી, અમે તમારા ઉપર આધિપત્ય જમાવવા નથી ઈચ્છતા, અમારા હૃદયમાં અહંકાર થાય એવું કંઈ ઈચ્છતા નથી. અમે તો ઈચ્છીએ કે અમે તમારા ચરણ કમળની તુલસીનું પાંદડું બનીએ, સદૈન્ય ભાવે આપના ચરણમાં તુલસીનું પાંદડું બનીને, અમે કિંકિરણી બનીને, અમે કાંઈ નથી એવા ભાવથી આપના ચરણોમાં ઝૂકી જઈએ. એવી અનન્ય ભક્તિ આપો. અને હવે અમને રડતા છાના રાખીને ઊંચો હાથ કરો. હે શ્રીનાથજી, ઊંચો હાથ કરે, ઊંચો હાથ કરો. હે પ્રભુ, દત્તાભયંચ ભુજદંડયુગમ વિલોક્યમ વક્ષસ્ત્રિયે કર્મણમ ચ ભવામ દાસ્ય. દત્તાભયંચ ભુજદંડયુગમ વિલોક્યમ વક્ષસ્ત્રિયે કર્મણમ ચ ભવામ દાસ્યમ. દત્તાભયમ, અભયદાન આપો હે મહારાજ. અને અમારી સામુ જરાક આંખ ઉગાડીને એકવાર જોઈ લ્યો, બસ મહારાજ. વક્ષશ્રીયે કર્મણમ ચ
च भवाम दास्यम् આપના હૃદયમાં અમને બિરાજમાન કરો હે પ્રભુ, અમારા હૃદયમાં આપ બિરાજ થાઓ, ઓતપ્રોત કરો, અંગ સંગ કરો પ્રભુ. હવે અમારો અંગ સંગ. ભાગવતનું હૃદય એટલે રાસ પંચાધ્યાય. ભાગવતની બીજી કથાઓ છે એ દૂધ જેવી છે. 10મો સ્કંદ છે શરૂઆતનો, એ દહીં જેવો છે. અને દહીં વલોવતા નીકળેલું આ 5 અધ્યાયનું માખણ, એમાં તમે મિશ્રી બનીને તમારો ભાવ ભેળવો અને હૃદયમાં ભગવાનને જમાડો. તમારા ભક્તિ ભાવથી આ ભાગવતનું અમૃત એમાં ભેળવો, આ કથાને સાંભળીને, અને મારા વાલાને માખણ મિશ્રી જમાડો, ખવડાવો, એને હેવાયો કરો. ઢોરને હેવાયો કરવો હોય તો એને રોટલો દેવો પડે, પહેલા એને હાથ ફેરવવો પડે, ને પછી ખીલે હેવાયું થઈ જાય એટલે એને બરકવા ન જવું પડે, ગોતવા ન જવું પડે, હાંજ પડે એટલે આવે. એમ મારો લાલો એક વખત તમારું માખણ ચાખી ગયો જો મિશ્રી વાળું, તો ઈ દોડીને આવશે. દોડી દોડી આવે રે, દોડી દોડી જાય મારો કુંવર કનૈયો. દોડી દોડી આવે રે, દોડી દોડી જાય મારો કુંવર કનૈયો. દોડી દોડી આવે રે, દોડી દોડી જાય મારો કુંવર કનૈયો. દોડી દોડી આવે રે, દોડી દોડી જાય મારો કુંવર કનૈયો. ભરી રે સભામાં દ્રૌપદી પુકારે. 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 ચીર પૂરવા આવે રે, ચીર પૂરવા આવે રે. ચીર પૂરી જાય મારો કુંવર કનૈયો. ચીર પૂરી જાય મારો કુંવર કનૈયો. દોડી દોડી આવે રે, દોડી દોડી જાય મારો કુંવર કનૈયો. દોડી દોડી આવે રે, દોડી દોડી જાય મારો કુંવર કનૈયો. માટે મહારાજ અભયદાનનો ઊંચો હાથ કરીને ખાલી ફાર્યું ઊંચું કરી દો એટલે સમજી જાય કે હા હવે વાંધો નહીં, કામ થઈ ગયું. કામ થઈ ગયું હોય ને એમાં પછી ઓકે જ હોય, ઓ ને કે પછી બસ જાજુ કઈ ન હોય. કામ થઈ જાય ને આંગળી ઊંચી થઈ જાય એટલે એ કરહ ચડી ગયો. આંગળી ઊંચી થઈ જાય એટલે જવાર ચડી ગઈ, ભૂવો આમ કરીને ધૂણતા ધૂણતા કહી દે એટલે થઈ ગયું. મહારાજ આપ આંગળી ઊંચી કરીને તમારો ભુજદંડ ઊંચો કરીને અમારી સામું આંખ ખોલીને જોઈને, હે પ્રભુ, અમે લક્ષ્મીજીની જેમ તમારી પત્નીઓ થવા નથી ઈચ્છતી, અમે તો તમારા ચરણ કમળની ભવામદાસ્ય દાસો ભવિતા સ્વીભૂય. અમે તો તમારા ચરણારવિંદના દાસના દાસ થવા ઈચ્છીએ. સુખદેવજી મહારાજ કહે છે, ગોપીઓએ હૃદયથી ભગવાનનો આરાધ કર્યો, પ્રાર્થના કરી સદૈન્ય ભાવે. ભગવાન ખડખડાટ હસી ઊંચો હાથ કરીને કે પધારો પધારો મહાભાગ્યશાળી ગોપીઓ, આવો આવો આવો. ગોપીઓ દોડીને ગઈ, પરમાત્માને ભેટી પડી. ભગવાન હસીને કહેવા લાગ્યા કે હે ગોપીજનો, કોઈ દિવસ તમે બંસીનો નાદ તો સાંભળ્યો, પણ તાલમાં રાગમાં અનુરાગી બનીને, તાલના તાલી બનીને તાળી પાડીને કોઈ દિવસ મને ભજ્યો છે, રાસ રમ્યા છે? રાસ શા માટે રમવો? કોઈ દી પ્રશ્ન થયો જ તમને? રમે છે એને કે નથી રમતા એને?
રાસ એટલા માટે રમવો, એનો જવાબ માયાનો રાસ કરવા માટે. માયાનો નાશ જો કરવો હોય તો રાસ રમજો. જે પ્રેમથી રંગાઈને ગાંડો બનીને રાસ રમે એની માયાનો નાશ થઈ જાય છે. કેટલી વાર જેટલી વાર એ ગાંડો બની નાચે એટલી વાર એની માયા મરી જાય છે. એને ભાન નથી રહેતું હું કેવો નાચું, ક્યાં નાચું, કેની અરે ભટકાવું છું. એટલી વાર એ માયાથી જીવ પર થઈ જાય છે. જેમ અનુભવ ને પ્રેક્ટિસ વધતી જશે એટલે જીવ માયાથી પર થતો જશે અને એટલી વૈષ્ણવતા દ્રઢ થતી જશે. અને જેટલો દ્રઢ વૈષ્ણવ થશે એટલો તાદૃશ થશે, અને જેટલો તાદૃશ થશે એટલો એ સદૃશ થશે. અભેદ તત્વને, પરમાત્માના તત્વને પામી જશે, એમાં કોઈ શંકા નથી. ગોપીઓ કહે છે મહારાજ વાંસળી સાંભળી પણ રાગ તાલનું અમને કંઈ ભાન નથી. ભગવાન કે લાઈનમાં ગોઠવાઈ જાઓ. પીળી સાડીઓ પહેરીને બધી ગોપીઓ આવેલી અને પરમાત્માને રાસ રમાડવા માટે ગોઠવી. અને પરમાત્મા બે બે ગોપીઓની વચ્ચે એક એક કાન બનીને શ્યામ સુંદર બ્લુ વાઘા, બ્લુ આખો શ્રૃંગાર ધારણ કર્યો છે બ્લુ કલરનો, અને સોનાની મોટી જબરી રિંગ હોય, કડું હોય, અને એમાં શનિના રંગ જડ્યા હોય એમ ભગવાન શોભતા હતા. અને પરમાત્માએ રાસ રમાડ્યો. અને રાસ રમાડતા ગોપીઓને નહોતો આવડતો એટલે ભગવાન કહે છે કે હું જેમ નમું એમ તમારે નમવાનું. હું ડાબી બાજુ નમું તો તમારે ડાબી બાજુ નમીને તાળી પાડવી. હું જમણી બાજુ નમું તો તમારે જમણી બાજુ નમવું. હું ઊંચાત કરું તો ઊંચાત તમારે કરવા. હું ડાબો ઊંચો હાથ કરું તમારે ડાબો હાથ ઊંચો કરવો. જમણો નીચો રાખું તમારો જમણો નીચો રાખું. હું જમણા કે ડાબા પગનો ઠેકો મારું ત્યારે તમારે ઠેકો મારવો. અને હું તાળી પડું ત્યારે જ તાળી પાડવાની. અને 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4 એમ સંગીતનો તાલ શીખવાડ્યો. અને બરોબર હિંચ આવડી ગઈ એટલે પરમાત્માએ સીધો એનો 3 ગણી સ્પીડ હિંચની કરે ને એટલે એ ત્રિતાલ થઈ જાય, જપતાલ થઈ જાય. ત્રિતાલ ને જપતાલ થયો એટલે ચલતી થઈ જાય. અને ચલતી થાય એટલે તો ગોપીઓ ઉછળી ઉછળી નાચવા લાગી. મુક્ત મને મુક્ત કંઠે ગાઈને પ્રભુના પ્રેમમાં છેલ્લે છંદ ગવાણી ત્યાં તો ગોપીઓ ગાંડી બનીને નાચી. અને નાચતા નાચતા એકબીજાની સામે ઈશારો કરવા લાગ્યો. કેવી મજા આવે છે. કેટલીક ગોપીઓ ઈશારામાં કહેવા લાગી ને નાચવું તો પણ આપણને રડાવીને. જો આપણા થકી કેવો નાચે છે. ગોપીઓને અભિમાન આવ્યું. ઇતિ વિક્લવિतं તાસામ યોગેશ્વરેશ્વર પ્રહસ્યં સદયં ગોપી આત્માયાત્માપ્યોરરીરમત ઇતિ વિક્લાવિતમ. ગોપીઓ એટલે રાસ રમાડ્યું. ગોપીઓને અભિમાન આવ્યું. ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. અને અંતર ધ્યાન થયેલા ગોપીઓને પરમાત્મા મળ્યા નહીં. શું કામ ભગવાન અંતર ધ્યાન થઈ ગયા? સુખદેવજી મહારાજ કહે છે કે રાજા પ્રશમાય પ્રસાદાય તત્રૈવાંતરધીયત પ્રશમાય પ્રસાદાય તત્રેવાંતરધીયત. પ્રશમાય વ્રજવાસીઓ ગોપીઓનું પ્રશમન કરવા માટે, એના જીવપણાના દોષને દૂર કરવા માટે ભગવાન એનામાં ભક્તિ, અધ્યાત્મ, જ્ઞાન અને પ્રેમ પ્રગટ થાય. કનૈયો એના જીવનમાં પ્રગટ થાય. વધારે હજી એને ભાવ પ્રગટ થાય. એટલા માટે ભગવાન અંતર ધ્યાન થયા. કૃપા કરવા માટે પ્રસાદ આવ્યો. ઠાકોરજીએ કૃપા વિચારવા માટે અંતર ધ્યાન થવાનું પસંદ કર્યું. ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. અને જેમ હાથણીઓ હાથી વગરની એકલી થઈ જાય, ધણ ગોવાળ વગરનું થઈ જાય, અને કથાકાર વગરનો આ શ્રોતાઓ થઈ જાય મંડપમાં એકલા, એમ ભગવાન વગરની ગોપીઓ એકલી થઈ ગઈ. વ્રજવાસીની વ્રજાંગનાઓ એ વખતે એકબીજાને કહેવા લાગી કે આપણી ગતિ ક્યાં ગઈ, આપણી પ્રગતિ ક્યાં ગઈ, આપણું નૃત્ય ક્યાં ગયું, આપણો જલસો ક્યાં ગયો, આપણો આનંદ ક્યાં ગયો, આપણું સંગીત ક્યાં ગયું, આપણો આનંદ ક્યાં ગયો. તમને આ વાત અનુભવાશે મંગળવારે સવારે.
આજ નહીં ખબર પડે, ક્યાંય નહીં ગમે. ગોપીઓને એમ થયું કે કેવો મારો વાલો કુદાવતો તો, નચાવતો તો, રમાડતો તો, કેવો આનંદ આવતો તો હૃદયમાંથી, કેવું રમતા માંડ માંડ આવડ્યું. ત્યાં તો એ અંતર્ધ્યાન થઈ ગયો. આપણને માંડ માંડ કથા સાંભળતા આવડીને રવિવાર સુધીમાં તો કાલ તો બપોરે પૂરી થઈ જશે. કથાકાર કથાનો રંગ લગાડીને ચાલ્યો જાય એમ ભગવાન રાસલીલાનો રંગ લગાડીને ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. ગોપીઓ તુલસીના વનમાં જઈ તુલસી બેનને પૂછે છે કે હે બેન તુલસી બતાવ, માધવ ક્યાં છે? મધુવનમાં. તુલસી પવન આવ્યો એટલે તુલસીના ઝાડ હેલા. માધવ ક્યાંય નથી મધુવનમાં, માધવ ક્યાંય નથી મધુવન. તુલસીઓએ ના પાડી. તુલસી કહે છે કે ક્યાંય માધવ મધુવનમાં નથી. કેટલીક ગોપીઓએ પીપળાના ઝાડના થડને પકડીને પૂછ્યું, આ પીપળો છે ને ભગવાનનો ભાઈ છે, ભગવાનનું રૂપ છે. ચાલો આપણે આપણા દેરને કે જેઠને પૂછીએ કે અમારો મનનો મોરલો ક્યાં છે, મનનો માણીગર ક્યાં છે. અને પીપળાને પૂછે છે. કેટલી સમય સુધી એક પવનનો ઝોકો આવ્યો અને પીપળાના પૂઠા જેવા પાકેલા પાન હતા ને ખાડ 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 ખેખડા. ગોપીઓ કહેવા લાગી એ તો આપણી મશ્કરી કરે, જો આપણે દુઃખી છે તો કેવો હસે છે આપણી મશ્કરીમાં. એ જવાબ નહીં આપે. ચાલો આપણે આગળ જઈએ. કેટલીક ગોપીઓએ કૃષ્ણ લીલાની રાસ ભગવાનની દાઢી લીલા કરી. એક ગોપી કૃષ્ણ થઈ, એક ગોપી નંદ જશોદા થઈ, એક ગોપી રાધા થઈ, એક ગોપી કંઈ બીજું થયું અને એક ગોપી પૂતના થઈ. આમ બધી લીલાઓ કરતા 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 રાસ લીલા કરી ખોટી ખોટી. કોક ખોટું તબલું વગાડતો હોય ને તો હાચા તબલચીને ઝટી લેવાનું મન થઈ જાય. કોક ખોટું ગાતો હોય તો હાચો ગાવા વાળાને હાચું ગાવાનું મન થઈ જાય. કોક ખોટું કરતો હોય તો હાચા માણસને સત ચડી જાય. એમ ભગવાનને સત ચડાવવા માટે ગોપીઓએ ચાળા પાડ્યા એની રાસલીલામાંથી. પણ તોય ભગવાન તો વાણીથી, મનથી, ઇન્દ્રિયોથી, ગુણથી પર છે, માયાથી પર પરમાત્મા પ્રગટ ન થયા. એટલે એક ગોપીએ કીધું કે હવે જો જ્ઞાનથી ન મળે ભગવાન, ભાવથી ન મળે, જ્ઞાનથી ન મળે તો વિજ્ઞાનથી મળે. તો આપણે વૈજ્ઞાનિક પ્રયોગ કરીએ. આપણે જ્યાં રાસ રમતા હતા અને જ્યાંથી ભગવાન આપણા કુંડાળામાંથી ગુમ થઈ ગયા છે ત્યાં ચાલો અને હું એના પગલા, એની સગડ ગોતી દઈશ. ભગવાન ક્યાં ગયા છે એને પગલે પગલે હાલીએ તો ભગવાન મળી જશે. એટલે કોઈક સાયન્ટિફિક ગોપી હતી, હગડ ઓળખવા વાળી ગોપી. અને કેટલાક લોકો હગડ ઓળખીને કહી દે કે આ 2 દી પહેલા સિંહ નીકળ્યો, દીપડો નીકળ્યો ગીરના જંગલમાં. અને કેટલાક ખેડૂત હગડ ગોતીને કહી દે કે આ ફલાણો માણસ આપણા ખેતરના ગદબના ક્યારાની પારીએ હાલ્યો, આ એના પગલાં છે. આમથી આ હેઠેથી આવ્યો છે ને આમ ગયો છે. કોણ ચોરી ગયો એની હગડ ઉપરથી ખબર પડી જાય. સગડ ઉપર ખબર ન પડે તો કૂતરા ઊંઘીને એ પગલું ઊંઘીને એ માણસનો સાર પકડીને કહી દે કે આ માણસ નીકળ્યો તો નાની લીધું છે. માણસ જ્યાં જીવે છે ત્યાં કંઈક ને કંઈક છોડતો જાય છે. પોતાની ઉર્જાઓને, પોતાના વાસને, નિર્વાસને, ગંધને, સુગંધને, આબરૂને છોડતો જાય છે. પોતાના લક્ષણોને છોડતો જાય છે. એટલે રાસમંડળમાંથી એ ભગવાન શ્રી કૃષ્ણના પગલા મળી ગયા. પણ એક સાથે કોઈક અજાણી સખીના પગલા હતા. એટલે ભગવાન એકલા નથી ગયા. વૈજ્ઞાનિક ગોપીએ કીધું કે કોઈ સખીને સાથે લઈ ગયા છે. બધી ગોપીઓએ સાંભળ્યું ને કેવા મનમાં વિચારવા લાગી સખીઓ કે એવી ભાગ્યશાળી સ્ત્રી કોણ હશે, એવી કોણ ગોપી હશે કે ભગવાન બધાને પડતા મૂકીને એને પ્રેમ કરી એનો હાથ પકડીને લઈ ગયા હશે. આહા, કેવી ભાગ્યશાળી હશે. ચાલો તો જોઈએ ક્યાં ગયા છે. 2 જણા ગોતી લેવા છે, ગમે ત્યાંથી ગોતવા છે. જે ગોતે ને એને મળે, જે ખખડાવે ને એના દરવાજા ખુલી જાય. પણ આપણે તો ખખડાવવા નથી ને દરવાજા ખુલવા. ખખડાવો, આંખો વીંચી અને ખખડાવો. મારો વાલો હૃદયના દરવાજા ખોલશે. આંખો વીંચી ઊંડા ઊંડા કનૈયાને ખખડાવો, નામ લઈને ખખડાવો, ભજન કીર્તનના મંજીરા તબલા વગડીને ખખડાવો, નાચીને ખખડાવો, ગાઈને ખખડાવો.
એક દી દરવાજા ખુલી જશે, જેમ વિદુરજીના ખુલી ગયા, ઉદ્ધવજીના ખુલી ગયા, અષ્ટ સખાના ખુલી ગયા, મીરાબાઈના નરસૈયાના ખુલી ગયા, એમ મારો નાથ દયાળુ છે. ખખડાવે એના દરવાજા ખુલે. માગે તો માં પીરશે, નકર કોઈ જગતમાં માગ્યા વગરનું મળતું નથી. એમ ફરતા 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 જોયું તો એક મોટો રેતીનો પટ આવ્યો. આજુબાજુમાં ઝાખરા ઝાડવા તુલસી વગેરે હતા નહીં, ખુલ્લી જગ્યાનો થોડોક પટ હતો. એમાં ગોપીઓએ જોયું તો ત્યાં બે જણા બાજુબાજુમાં સૂતા હોય એવો આખો શરીરનો આકાર, પગનો માથાનો એને જોયો અને કીધું કે આ બે જણા ચાલીને દોડીને ભાગ્યા છે ને, એટલે અહીં જરાક લાંબો વાહો કર્યો હોય, અહીં અંગ સંગ થયો હોય એવી નિશાની મળે છે. ગોપીઓ પગે લાગવા માંડી, મહારાજ આ સખીને જે લાભ થયો એવો લાભ અમને થાવ. થોડી વાર થઈને નીચે નમીને જોયું ને, ત્યાં લાંબા લાંબા વાળની ગુચરા ઉડતા હતા. એટલે ગોપીઓએ જોયું કે હા, અહીં જે ગોપી ગઈ છે ને દોડતા દોડતાના વાળ વિખેરાઈ ગયા હતા ને નાચવામાં, રાસલીલામાં, એના વાળ ભગવાને પાછળ બેસીને સખીની આગળ બેસાડીને એના દાંતિયાથી વાળો લાવ્યા છે કનૈયાએ. પછી એનો અંબોળો ચોટલો વાળી દીધો હશે ને, અંબોળો વાળી દીધો હશે ને, પછી એમાં એને વેણી ભરાવી દીધી હશે ને, પછી એનો છેડો સરખો ગોઠવી દીધો હશે ને. એને એમ અરીસો નહીં હોય તો કૃષ્ણે કીધું છે કે તારો ચાંદલો બરોબર છે, તારો કાજલ બરોબર છે, તું બરોબર છે, તું બ્યુટીફુલ છો. આહા, જે મારા નાથે સત્યમ શિવમ ને સુંદરમ ની, શિવ સુંદર હૈ, સત્ય સુંદર હૈ, હે આવું પરમાત્માએ સર્ટિફિકેટ આપ્યું છે. ભાગ્યશાળી ગોપી કોણ છે? આગળ તપાસ કરો, એ પગલાને આગળ તપાસ્યા તો વળી ઘાટી ઝાડી આવી વૃંદાવનની, અને ઘાટા ઝાડવામાં પીપળાના ઝાડ નીચે એટલું બધું ચંદ્રનું છાંયડો પડતો હતો કે એને કારણે પગલા દેખાતા બંધ થયા. ગોપીઓ ઝાડમાં જઈને શાંતિથી વિચારે છે કેટલામાં ક્યાંય કોઈનો શ્વાસ સંભળાય છે કે નહીં. મોટા મોટા કન્ટેનર હોય, 50 પૈડાના ખટારા હોય પરદેશમાં, એના મોટા કન્ટેનર હોય, એની અંદરમાં ઘણો બધો સામાન ભરેલો હોય, અને એ સામાનની પોલમાં માણસ હંતાઈને બેહી ગયો હોય. એક માણસ બોર્ડર ક્રોસ કરવા માટે, વિઝા વગર બીજા દેશમાં લંડનમાં ગરવા માટે. તો એવા ખટારા કઈ ખાલી થાય ને કઈ એમાં તપાસ થાય કે કોઈ માણસ નથી. એટલે લંડનના ધોળિયાએ બાકસ જેવડું એક મશીન બનાવ્યું, સેલ વાળું, અને એ સેલ વાળું પોલીસ મશીન એ બોડીને અડાડે ને પતરાને, તો એમાં કીડી અંદર હાલતી હોય ને તો એ ખબર પડી જાય. માણસ નહીં હાહલે તો, પણ કીડી હાલતી હોય તો એ ખબર પડી જાય. એવું યંત્ર બનાવ્યું. અહીં શાંતિ રાખીને સાંભળો કોણ શ્વાસ લે છે. ત્યાં તો ઓહકારા સંભળાણા. એ મૂકી દો, હજી વાર છે, તમને ના પાડી નહીં, કોઈ આવવાનું નથી. અહીં બેસી જાઓ પ્લીઝ. ધન્યવાદ. રાસ પંચાધ્યાયની કથામાં કાર્યકરોને પણ મનાઈ કરી હતી. કાર્યકરેનું નામ કહેવાય કે કાર્યની આજ્ઞા બરોબર પાડે એ કાર્યકર કહેવાય. ઈશારો ન થાય ત્યાં સુધી કોઈ આવવું ન જોઈએ. એ તો કથા પૂરી થયા પછી અમે દૂધ મગાવીશું, એમને એમ નહીં બોલીએ. અનુશાસન. ભગવાનની રાસલીલાનો રિસ્પેક્ટ. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ. અપરાધ સહસ્રાણિ ક્રિયતે
અહર્નિશમ મયા દાસો યમ ઇતિ મામ મતવા क्षमस्व परमेश्वर। माफ कीजिएगा, हम वैष्णव का अपमान नहीं कर सकते। तो कथा नो अनुशासन है मित्रों। भगवान अंतर ध्यान थया ते प्रगट न थया, पण ओंकाરના અવાજો સંભળાણા, કણછાટ સંભળાણો। ગોપીઓએ જોયું તો લીમડા પીપળાની ઝાડ ઉપર એક ગોપીને લટકતી જોઈ। કેટલીક ગોપીઓએ ઘોડા થઈને નીચે ઉતારી ને પૂછ્યું કે અમારો કાનો ક્યાં છે, માધવ ક્યાં છે? તો એને કીધું આવો બા હરખા, આપણે સૌ સરખા। પણ પીપળાની ડાળેથી ઉતરેલી સખીએ કીધું કે આંખો બંધ કરીને રડતે હૃદય એને યાદ કરો તો એ લાચાર થઈ જશે, જ્યાં હશે ત્યાંથી એ પ્રગટ થશે। અને ગોપીઓએ સાથે મળીને ભગવાનને રડતે હૃદયે આંખો બંધ કરી અને પ્રાણ સમાન પ્રાણનાથ શ્રી કૃષ્ણને પામવા માટે હૃદયથી હાર્દિક પ્રાર્થના કરી। ગોપીઓએ સાથે મળીને ગીત ગાયું, એક ગોપી ગીત। જયતિ તેધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વતત્રયી જૈતે દૃશ્યતા દીક્ષુતાવકા સ્વય ધૃતા સવ સ્વામ વિચિન્વતે શરદુદાશયે સાધુ જાત સત સરસિજોદર શ્રીમુષાદૃશા સુરતનાથ તે શુલ્કદાસિકા વરદ નિઘ્નતો નેહ કિં વદ વિષજલાપ્યયાદ વ્યાલરાક્ષસાદ વર્ષમારુતાદ વૈદ્યુતાનલાદ વિષમયાત્મજાદ વિશ્વતો ભયાદ વૃષભતે વયં રક્ષિતામો નખલુ ગોપિકા નંદનો ભવાદ અખિલ દેહિના મંતરાત્મદ્રોહ વિઘ્ન સાર્થિકો વિશ્વગુપ્તયે સખૌ દેવાન સાત્વતાંકુલે સાત્વતાંકુલે સાત્વતાંકુલે। ગોપીજનો સાથે મળીને પ્રાર્થના કરે છે કે હે પરમાત્મા, હે શ્રી કૃષ્ણ, આપનો જય થાવ, જય થાવ, જય થાવ। અમારા પ્રાણ આ શરીરમાં જે ટેક્યા હોય તમારા વિરહમાં, વિરહ સંતાપમાં, તો આપના દર્શન કરવાનું લક્ષ્ય છે એટલે ટેક્યા છે। હે ઇન્દિરાના પતિ, તમે જ્યારથી ગોકુળમાં વ્રજમાં પધાર્યા છો ત્યારથી વ્રજવાસીઓના દેહ ઉપર તેજની ક્રાંતિ આવી છે। વ્રજવાસીઓના વખાણ બ્રહ્માજીને કરવા પડ્યા છે। વ્રજવાસીઓ પર અમૃતનો અભિષેક ઇન્દ્રને કરવો પડ્યો છે। વ્રજવાસીઓથી થરથર કાપવું પડ્યું છે મામા કંસને। આખા જગતમાં વ્રજવાસીઓની નામનાને વધારનારા, પોતાના ગામનો, પોતાના કુળનો, પોતાની જાતનો ઉદ્ધાર કરનારા હે કનૈયા, અમે પ્રાણ ધારણ કરીને બેઠા જ શ્વાસ એ તમારા માટે અમે શ્વાસ લઈએ જ। બાકી તો આગળ અમે તમને મૂકી દઈએ ને તો અમારા પ્રાણ આગળ હાર્ટ એટેક આવી જાય એમ છે, પણ અમે મરતા નથી। અમે થોડા દશરથ રાજા જેવા છે કે રામ રામ કરતા દશરથ રાજા ગુજરી ગયા, રામનો વિયોગ સહન ન કરી ગયા। અમે તો ગોપીજનો છીએ। દશરથ રાજાને રામમાં પુત્ર ભાવ હતો એટલે છૂટી ગયો, પરમાત્માનો ભાવ હોત તો રાજા દશરથનો દેહ છૂટત નહીં। અમારી ભક્તિ તો કંઈક એનાથી મુઠ્ઠી ઊંચેરી છે। અમને ખબર છે કે અમારો ભગવાન અમારી સાથે આંખ મીચોલી કરશે પણ અમારો ત્યાગ નહીં કરે। કારણ અમને અનુભવ છે તમારો કે જ્યારે શરદ ઋતુની અંદરમાં તમે વાંસળી વગાડવાનું વચન આપ્યું હતું 1 વર્ષ પહેલા,
તો આ વર્ષની શરદ પૂર્ણિમાએ પાછી વાંસળી વગાડીને અમને બોલાવ્યા, અને બોલાવ્યા તો મોડે મોડે પણ અમારું સ્વાગત કર્યું. અને સ્વાગત કર્યું એટલું જ નહીં, પણ રાસ રમતા નહોતું આવડતું ને તો હે સાધુ, તમે અમને સાધુ બનાવીને રાસ રમાડ્યા, અને કમલ સમાન આપણું જે મોક્ષ છે એના વડે અમને આનંદ આપ્યો. અમારી કંઈક ખામી હશે, અમારી સેવામાં કંઈક મુશ્કેલી હશે કે આપ રીસાઈ ગયા છો. માટે મહારાજ, હવે અમને સમજાય છે કે અમે એટલે કાંઈ નથી, અમને અભિમાન આવ્યું હતું. આપ કોણ છો? સુરતનાથ તે શુલ્કદાસિકા વરદ નિઘ્નતો આપ તો સુરતના સ્વામી છો. નુરત અને સુરતનો સ્વામી કોઈ હોય તો શ્રી કૃષ્ણ છે. અમે તમારા ચરણ વગરની કોડીની જેની કિંમત ન આવે, અમને વેચવા જાય તો એક કોડી ના આવે. કોડી જોઈ ને દરિયાની, ગોપીના અર્થમાં કોડી અને ગોપાના અર્થમાં ગહુકલો. અમારી કાંઈ કિંમત નથી. તમે છતાંય કાળિયા નાગના ઝેરથી અમને બચાવ્યા. દાવાનળ લાગ્યો વનમાં ત્યારે 2 વખત અમને આગથી બચાવ્યા. તમે તૃણાવર્ત, અઘાસુર, બકાસુર જેવા રાક્ષસોથી અમને બચાવ્યા. 7 દિવસ ગિરિરાજ ધરણ કરીને આંગળીએ ગિરિરાજને તોડીને 7 દિવસ ઇન્દ્રના અભિમાનના વરસાદથી અમને બચાવ્યા. હે પ્રભુ, તમે અમારી વારંવાર રક્ષા કરી છે. હવે અમને ખબર પડી ગઈ કે તમે કોણ છો. નખલો ગોપિકા નંદનો ભગવાન અખિલ દેહીના અંતરાત્મ. તમે કઈ દેવકીના કે વસુદેવના દીકરા નથી. તમે નંદ જશોદાના પુત્ર નથી. તમે ગોવિંદ કે ગોવાળ નથી. તમે તો પ્રાણી માત્રના હૃદયમાં બિરાજતું, હાલતું, ચાલતું, બોલતું, ખાતું, નાચતું, પાપને પુણ્ય કરતું, કર્મને ધર્મ કરતું ચૈતન્ય છો. એ આત્મ સ્વરૂપ છો. હે પ્રભુ, આપના ચરણોમાં કોટી કોટી કરોડો પ્રણામ. ગોપીઓને આત્મજ્ઞાન થયું છે. ગોપીઓને આજે દિવ્ય જ્ઞાન થયું છે. ગોપીઓ કહે છે, મહારાજ, વિખન સારથી તો વિશ્વગુપ્તયે સખ ઉદેવાન સાત્વતામ કુલે વિરચિતા ભયં દૃષ્ણિ દુર્યતે ચરણમીયુષાં સંસ્રુતેર્ભયાत् પ્રણત દેહિનામ પાપકર્ષણં તૃણચરાનુગં શ્રીનિકેતનં ફણિફણાર્પિतं તે પદાંબુજં કૃણકૃચેષુ નઃ કૃન્દિરક્ષયં યા વલ્ગુવાક્યયા બુધમનોજ્ઞયા પુષ્કરેક્ષણ વિધિ કરીરિમા વીરમોહ્યતે રધરસિંધુનાપ્યાયસ્વનઃ રધરસિંધુનાપ્યાયસ્વનઃ. હે મહારાજ, તમે તો શરણે આવેલાના પાપનો નાશ કરનારા છો. તમારા કોમળ કોમળ ચણો તમે કાંટા કાંકરાને રમણ રેતીમાં પધરાવી, ગાયોને ચારી, ગોવાળીઓને રમત રમાડી, ઝાડ ઉપર ચડ્યા, પાણીમાં તરણ વિદ્યા કરી, તમારા કોમળ ચરણોને તો કાળિયા નાગ ઉપર નચાવ્યા. હે પ્રભુ, એ તમારું કોમળ ચરણ મારા હૃદય કબળમાં કે મારા મસ્તક ઉપર પધરાવો. ઠાકોરજી, આપનું પદારવિંદ અમારા મસ્તક ઉપર. હે શ્રીપાક, હે શ્રી વલ્લભ, અમારા મસ્તક ઉપર આપનો પાવન ચરણ પધરાવો. આપના પાવન ચરણની રજ અમારા ઉપર પડે એવી કૃપા કરો. અમે ગામડાની ગોવાલણો, અમે ભણેલા ગણેલા નથી કે અમને સારા શબ્દોમાં તમારી સાથે ઊંચી ભાષામાં વાત કરતા આવડે. અમે કઈ મોટા મોટા પંડિત, કવિઓ, કથાકાર નથી કે અમે તમને વખાણીને, તમને ઉકસાવીને અમે તમારી સ્તુતિ કરી શકીએ. અમને તો જેવું ભગવાને ભાગ આપ્યું છે ગોવાલણું થવાનું,
અભણ થવાનું, અંગૂઠા છપ થવાનું, એનાથી અમે તમારી માયાથી મોહ પામ્યા હતા. પણ હવે અમને ખબર પડી ગઈ કે પામવા જેવી માયા નથી, પામવા જેવા આપ છો. અને આપનો પણ પામવા જેવું કંઈ હોય તો એ અધરામૃત છે. અમે તો તમારી પાસે હે ભગવાન અધરામૃત માગીએ છીએ. કેવું અધરામૃત? ન ધરા ઇતિ અધરા, જે પૃથ્વીમાં પેદા નથી થતું, જે નીચે નથી, ઉપર નથી, એ તો અધરામૃતમાં અધરામૃત છે. માટે મહારાજ અમને અધરામૃતનું દાન કરો. જો તમે અધરામૃતનું દાન નહીં કરો તો અમે તમારી કથા સાંભળીને, કીર્તનો કરીને, સત્સંગ કરીને, જપ કરીને, દાન કરીને, કર્મ મુક્તિ દ્વારા અમે તમારા પદને પામશું. પણ અમે તમારી ભક્તિ નથી છોડવાના. એ પ્રભુ, તમે કહેતા હતા કે ઘરે પાછા જાઓ, પાછા જાઓ, તોય અમે ન ગયા. હવે તમે અંતર ધ્યાન થઈ ગયા છો તોય હવે અમારે ઘરે અમે નથી જવાના. અમે તમારા વગર અહીં મધુવનમાં એકલા રહી તમારા નામનો રાસ રમીને, તમારા કીર્તનો કરીને અહીં જ પડી જાશું, મરી જાશું. પણ અમે હવે પગલું ભર્યું કે ના હટવું, ના હટવું, કરેંગે યા મરેંગે. જેવી રીતે હાંજ પડે, મંદિરમાં ઝાલરો વાગે અને ગાયોનું ધણ દોડતું દોડતું દિયાથમે ગામમાં પોતાને ખીલે આવતું હોય, અને તમે ગાયો ચારીને આવીને ગામને ઝાંપે દેખાતા હોય, એમ પ્રભુ અમારી સામે પ્રગટ થાવ. આપનું ઘન સ્વરૂપ, શ્યામ સુંદર સ્વરૂપ, મદન મોહન ગોપાલનું સ્વરૂપ, બંશીધરનું સ્વરૂપ, હે પરમાત્મા, હે નંદ નંદન, હે યશોદાનંદન, અમારી સામે પ્રગટ કરો. આપ તો સુરતના સ્વામી છે. સુરત વર્ધનમ શોકનાશનમ સ્વરિત વેણુના સુષ્ટુ ચુંબિતમ ઇતર રાગવી સ્મરણમ ગૃણા વિતર વીરનસ્તે ધરામૃતમ. એ મહારાજ, આપ સુરતના સ્વામી છો, શોકનો નાશ કરનારો છો. અધરામૃત ઉપર વેણુને રાખી અને અધરામૃતને વેણુ દ્વારા અનાહતના નાદનું દાન કરનારા હે પ્રભુ, હવે તો એક જ અપેક્ષા છે કે અધરામૃતનું દાન કરો અને હૃદયની અંદરમાં એવી વેણુ વગાડો કે જેથી કરીને અમારા રોમ રોમ કનૈયો બોલે, કનૈયો બોલે, અને અમને એમ થઈ જાય કૃષ્ણ હૈ, કૃષ્ણ હૈ, કૃષ્ણ 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 હૈ, 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 કૃષ્ણ હૈ, કૃષ્ણ હૈ, કૃષ્ણ 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 હૈ. કૃષ્ણનું ભજન કરતા જેને એક એક ક્ષણ જોગ જેવડી જાતી હતી, એ ગોપીઓ કૃષ્ણ કૃષ્ણ કરતા બેભાન થઈ નીચે પડી ગઈ. અને કપડાનું ભાન ન રહ્યું, દેહનું ભાન ન રહ્યું, શરીર સ્થિતિનું ભાન ન રહ્યું, માયાનો કોઈ પ્રાદુર્ભાવ ન રહ્યો. શુદ્ધ દેહ, ભાગવતી તનુ, પરમ પવિત્ર ગોપીઓના શરીર આખા મધુવનમાં નીચે પડ્યા છે. સૂક્ષ્મ શરીર કૃષ્ણનું ભજન કરે છે, અજપા જાપનો મંત્ર જાપ થઈ રહ્યો છે. ત્યારે ભગવાન પ્રગટ થયા. છેલ્લો શ્લોક છે, યત્તે સુજાત ચરણામ ગુરુહં સ્તનેષુ ભીતાશનૈ પ્રિયદદે મહિ કર્કશેષુ એનાટવી મટસિતાદ્વ્યતતેન કિંસ્વિત કુર્પાદિભિર્ભ્રમતિધિર્
ભવદાયુષાં નઃ. હે પ્રભુ પ્રગટ થાઓ, પ્રગટ થાઓ, પ્રગટ થાઓ. અંતે માણસને મતિ હોય એવી ગતિ થાય. એમ ગોપીઓની પણ મતિ કૃષ્ણમાં હતી, એટલે કૃષ્ણ ગોપીઓની તદભાવનાથી પ્રગટ થયા. અને ગોપીઓની સામે જ્યારે ભગવાન પ્રગટ્યા એટલે કેટલીક ગોપીઓ ઊભી થઈ દોડીને ભેટી પડી, કેટલીક ગોપીઓ ઊભી ન થઈ, બેઠી ન થઈ. જે બેઠી ન થઈ ને હોતી રહીને હોતી કૃષ્ણને જોતી હતી ને એને ભગવાન કૃષ્ણે હાથ પકડી જમણો અને ઊભી કરી. ત્યાં તો એ ભગવાનને ભેટી પડી. મહારાજ, અમારી મનમાં ઈચ્છા હતી કે અમને ભગવાન ઊભા કરે, તો તમે તો અમારા મનની જાણો છો, ઊભા કર્યા. કેટલીક ગોપીઓ રિહાઈને બેસી ગઈ હતી, ઊભી ન થઈને સૂતીની બેસી ગઈ હતી. ભગવાન એની સામે બેહીને એનું રૂહણું હતું ને, રૂસણું રિહવાનો ભાવ, એ ભગવાન એને સમજાવી એના કાન ઉપર ને ગાલ ઉપર ને આંગળી ફેરવીને બાહુમાં લઈને કીધું, તું તો મને બહુ વાલી છે ગાંડી થામાં, હું તને કાનમાં કહું, આ બધી નહીં, તું જ વાલી છે. ગોપી નાચતી નાચતી ઊભી થઈને લાલાને વળગી રહી. એટલું યાદ રાખજો, આ કથા કોઈ સ્ત્રીની ને પુરુષની નથી. આ તો જ્યાં માયા નથી, મન નથી, બુદ્ધિ નથી, શરીર નથી, ઇન્દ્રિયો નથી, ઇન્દ્રિયોનો ભાવ નથી, એવી ભાવાતીત કથા છે. આ તો કથાનું અમૃત છે. આ કથા જેને તેને સંભળાવાય નહીં. આ તો અમારી કઠણાઈ કે પિતૃની કથા બેહે ત્યારે અમારે સંભળાવવી પડે, બાકી આ કોઈને સંભળાવાય નહીં. આના અધિકારી હોય, અંતરંગના અધિકારી હોય, એને એકાંતમાં કહેવાતી આ કથા છે. અને આ કથા સાંભળ્યા પછી એની કસોટી જેમ ભગવાન કરે એમ કથા કેનારો એની કસોટી કરે. એ કસોટીમાંથી બે જણા પાસ ઉતરી જાય, કેનારો અને સાંભળનારો, ત્યારે ભગવાન રાજી થાય ને એની ભક્તિને સહી કરી દે. નહીતર એમાંય વિઘ્ન છે. વૈરાગના પદને વિઘ્ન ઘણા, યોગ ભ્રષ્ટ થઈ જવાય એવો આ છેલ્લો પ્રયોગ છે ભક્તિનો. મિત્રો સાવધાન, જ્યાં પહોંચ્યા છીએ ને જેટલું કરીએ એ આપણા માટે બરોબર. આગળ થાય ને એની ઈચ્છાથી થાય. હું વિચારજો, આપણી ઈચ્છાથી કંઈ આગળ વધારતા નહીં. મારો વાલો જે કરે એ બરોબર કરે, પ્રભુ કરે તે ઠીક કરે છે, એમાં જ આપણું કલ્યાણ છે. જે ગોપીઓના મનમાં કેટલીક ગોપીઓ રીસાઈ ગઈ હતી, એને એમ હતું કે ભગવાન મારા કપડાં ઠીકઠાક કરીને મારો સાડલાનો છેડો માથે ઓઢાડીને મારી આબરૂ ઢાંકી દે, તો ભગવાને એનો ભાવ જાણીને એને એવી સેવા કરી. કેટલીક ગોપીઓને એમ હતું કે ભગવાન એના મોઢામાં જે પાન ચાવે છે ને, કપૂરીનું મસાલાવાળું, એમાંથી અડધું પાન મોઢામાંથી કાઢીને એઠું પાન મારા મુખમાં પધરાવે, અધરામૃતનું દાન કરી. તો પરમાત્માને જેવો જે ગોપીનો ભાવ હતો, યમ યમ ચિંતયતે કામમ તમ તમ પ્રાપ્નોતિ નિશ્ચિતમ, એ નિશ્ચિત છે. જેનો જેવું ભાવ હોય એવું ભગવાન આપવા બંધાયેલો છે. અને એ સંસારરૂપી જંગલમાં ભટકતી ગોપીરૂપી આત્માઓનો ઉદ્ધાર પરમાત્માએ કર્યો. અને સંસારના કૂવામાં વારંવાર જન્મવું ને વારંવાર મરવું, એ પરિભ્રમણથી મુક્ત થયેલી મહાન બુદ્ધિ યોગને પ્રાપ્ત થયેલી પ્રાજ્ઞ યોગને, મેધા યોગ, ભગવત કૃપા રૂપી યોગને પ્રાપ્ત થયેલી ગોપીજનો ભગવાનને ભેટી ગાવા લાગી, નાચવા લાગી, જાત જાતના કપડાં શણગાર્યા અને ગોપીઓએ પરમાત્માના નામનો પોકાર કરીને રડવાનું ચાલુ કર્યું. હે કનૈયા, હે કનૈયા, હૃદય નાભીથી કનૈયા કનૈયા કરીને ગોપીઓએ થોડીક વાર જે દુઃખ થયું હતું ને એને રડી લ્યો એટલે દુઃખ હળવું થઈ જાય. પોતાના જન્મ જન્માંતરના દુઃખને છેલ્લી પ્રાણ પોક મૂકીને રડી લીધું ગોપીઓએ. એવું ભાગવતમાં લખ્યું, રુરુદુઃ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા. અનેક જન્મોનું પોતાનું રડી લીધું, પોતાની પ્રાણ પોકોને રડી લઈ ગોપીઓએ. પણ કેવી રીતે? નોખા નોખા સ્વરથી નહીં, બધી ગોપીઓ એક રાગથી, એક તાલથી, તાલબદ્ધ, લયબદ્ધ, સ્વરબદ્ધ ગોપીઓએ રુદન કર્યું. અને આંખો ખોલીને તો એક કાનડો ને એક કનૈયો નહીં, આંખોના જળજળિયામાં હજારો કરોડો કનૈયાના દર્શન થયા. અને જય જયકાર થયો રાસ બિહારી લાલ. ભગવાન કહે છે કે ગોપીઓ રાસ રમવા તૈયાર થઈ જાઓ, હવે હું તમને રાસ રમાડું છું, હવે તમે રાસ રમવા લાયક થયા. ભગવાને રાસ રમાડવાની તૈયારી કરી. ત્યાં તો